મુંબઈ એ સપનાની નગરી છે, પણ આ ચકચકિત અને ઊંચી ઇમારતો વાળા મુંબઈના પેટમાં એક અલગ જ મુંબઈ ધબકતું હોય છે. તે છે ગીરગાંવની ચાલ, લાકડાના દાદર, લાલ નળિયાવાળું ચાપરું અને એ કરોડમાં આવેલા 10 બાય 12 ઘર. આજ ચાલના એક ખૂણાના રૂમમાંથી વહેલી સવારના 4 વાગ્યાથી જ વઘારની મનમોહક સુગંધ આખી ચાલમાં દરકવા લાગે છે. આ રૂમ એટલે પ્રભાવતીની અન્નપૂર્ણા ખાણાવળ. પ્રભાવતી 50 વર્ષની ઉંમર વટાવી ચૂકી છે. ચહેરા પર મહેનતથી કોતરાયેલી કરચલીઓ, પણ આંખોમાં એક અલગ જ શાંતિ ધરાવતી સ્ત્રી. શરીર પર એક સાદી આછા રંગની સુતરાઉ સાડી, કપાળ પર મોટું કંકુ અને હાથમાં કાચની 2 લીલી બંગડીઓ. આજ તેમનું રોજનું રૂપ હતું. આજનો દિવસ તેમના માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે તેમની એકમાત્ર દીકરી શર્વરીનું શ્રીમદ ભરાવાનો પ્રસંગ હતો. પ્રભાવતીએ સતત 15 દિવસ સુધી રાત્રે જાગીને પોતાના હાથે એક ગોદડી સીવીને તૈયાર કરી હતી. આ કોઈ સાધારણ ગોદડી નહોતી. આમાં શર્વરીના બાળપણનું પહેલું જબલું, પ્રભાવતીના લગ્નની જૂની પેઠણીનો કાઠ અને શર્વરીના મૃત પિતાના જૂના ખમીસના ટુકડાઓ જોડેલા હતા. તે ગોદડી એટલે માત્ર કાપડના ટુકડા નહોતા, પણ એક માતાની મમતા અને હૂંફ હતી. તે ગોદડીને એક સાદા કાગળમાં લપેટી થેલીમાં મૂકીને પ્રભાવતી એસટી સ્ટેન્ડ તરફ નીકળી. એસટીની ખડખડતી મુસાફરીમાં તેમનું મન અલીબાગ તરફ દોડી રહ્યું હતું. મારી શરૂ કેવી દેખાતી હશે? તેને આ ગોદડી ચોક્કસ ગમશે, એ જ વિચાર તેમના મનમાં ઘુમરાતો હતો. ત્યાં અલીબાગમાં સમુદ્ર કિનારે ઠાઠથી ઉભેલું કોસ્ટલ ક્રાઉન રિસોર્ટ, જેનું માત્ર નામ સાંભળતા જ સામાન્ય માણસના છાતીમાં ધડધડાટી વધી જાય એવી તે જગ્યા. 30 એકરમાં ફેલાયેલું એ ભવ્ય રિસોર્ટ, ચકચકતી કાચની ઇમારતો, લીલાચમ લોન અને પ્રવેશદ્વાર પર ઉભેલી ઓડી, મર્સડીઝ અને BMW ગાડીઓની હારમાળ. આજે આખું રિસોર્ટ શર્વરીના પ્રસંગ માટે બુક કરવામાં આવ્યું હતું. અંદરના ભવ્ય એસી હોલમાં પૈસાની ગંધ સ્પષ્ટ અનુભવાતી હતી. હોલની સજાવટ પરદેશથી મંગાવેલા સફેદ અને ગુલાબી ઓર્કિડના ફૂલોથી કરવામાં આવી હતી. શર્વરી એક ભવ્ય મખમલી સોફા પર બેઠી હતી. શરીર પર લાખો રૂપિયાની ડિઝાઇનર સાડી અને ગળામાં ભારે સોના હીરાના દાગીના હતા, પણ તેના ચહેરા પર માતૃત્વના આનંદ કરતા શ્રીમંતીનો અહંકાર વધારે ઝળકતો હતો. તેની બાજુમાં તેનો પતિ વિહાન ઊભો હતો. મોંઘા કપડાં, હાથમાં રોલેક્સની ઘડિયાળ અને આંખોમાં હું દુનિયાનો સૌથી મોટો બિઝનેસમેન છું એવો ગર્વ. વિહાનની માતા વિશાખાબાઈ તો હવામાં તરતા હતા. પોતાના શરીર પરનો દરેક દાગીનો આવતા જતા મહેમાનોને મુઠ્ઠીભર બતાવતા તે મોટા અવાજે કહેતા હતા, અમારા વિહાને પેરિસથી આ સાડી મંગાવી છે શર્વરી માટે. અમારા ઘરમાં આવી વસ્તુઓની કોઈ કમી નથી. સ્ટેટસ કોને કહેવાય તે અમને જોઈને શીખો. મિત્રો, આ પૈસાનો કેફ એટલે ગરીબોનું અપમાન. આજની આ વાર્તા એક એવી કષ્ટાળુ માતાની છે, જેણે પોતાના લોહીનું પાણી કરીને દીકરીને મોટી કરી, પણ શ્રીમંતીના અહંકારમાં આંધળી થયેલી દીકરી અને જમાઈએ ભરેલા મંડપમાં તે માતૃશક્તિનું અને તેને પોતાના હાથે સીવેલી માયાળુ ગોદડીનું ભયંકર અપમાન કર્યું. પણ ત્યારબાદ તે માતાએ એવો પાઠ ભણાવ્યો કે જે સાંભળીને આ અહંકારી જમાઈના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. તેમનું તે સૌથી મોટું રહસ્ય જ્યારે બધાની સામે આવ્યું ત્યારે શું થયું તે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. બપોરના 12 વાગ્યા હતા. એસટીથી અલીબાગ પહોંચીને ત્યાંથી રિક્ષા કરીને પ્રભાવતી રિસોર્ટના ભવ્ય ગેટ પર પહોંચી. ત્યાંના સુરક્ષા રક્ષકે તેમને 2 મિનિટ ગેટ પર જ અટકાવ્યા, કારણ કે તેમની તે સાદગી અને એ ભવ્ય રિસોર્ટનો કોઈ મેળ બેસતો નહોતો. પણ જ્યારે તેમણે કહ્યું કે હું શર્વરીની માતા છું, ત્યારે શંકાસ્પદ નજરે તેણે અંદર જવા દીધા. હોલનો મોટો કાચનો દરવાજો ખોલીને પ્રભાવતી અંદર આવી અને એસીનો ઠંડો ઝાપટો તેના શરીર પર આવ્યો. પણ તેનાથી વધુ ઠંડી ત્યાંના લોકોની નજર હતી. પરફ્યુમની સુગંધ અને હાઈફાઈ અંગ્રેજી સંવાદોથી ભરેલા તે હોલમાં સુતરાઉ સાડી અને પગમાં સાદા ચપ્પલ પહેરેલી પ્રભાવતી એકદમ અલગ દેખાતી હતી. મહેમાનોમાં ગણગણાટ શરૂ થયો. આ કોણ છે? કોઈ કામવાળી વગેરે છે કે શું?
એક શ્રીમંત સ્ત્રીએ વિશાખાને પૂછ્યું. વિશાખાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે વિહાનને આંખથી જ ઈશારો કર્યો. પ્રભાવતી આ બધાની પરવા કર્યા વગર શર્વરી પાસે ગઈ. તેણે શર્વરીના માથા પર મમતાથી હાથ ફેરવ્યો. કેમ છે દીકરી, તબિયત ઠીક છે ને? પ્રભાવતીના અવાજમાં ભીનાશ હતી. શર્વરીએ આજુબાજુ જોયું. પતિ અને સાસુના ગુસ્સાવાળા ચહેરા જોઈને તે ઓશિયાળી થઈ ગઈ. હું ઠીક છું ભાઈ. તું આવી? કેમ આવી? કોઈ સારી સાડી પહેરીને ન અવાયું તારાથી? મારી બધી ફ્રેન્ડ્સ અહીં છે. શર્વરીના આ પહેલા જ વાક્યે પ્રભાવતીના કાળજામાં ચીરો પાડ્યો, પણ તેણે તે ગળી લીધો. હવે ભેટ સોગાદો આપવાનો સમય થયો. હોલની વચ્ચે એક મોટા ટેબલ પર ગિફ્ટનો ઢગલો હતો. કોઈ ચાંદીનું પારણું લાવ્યું હતું, કોઈ સોનાની ચેન, તો કોઈ ઇટાલીથી લાવેલા બ્રાન્ડેડ કપડાં. મહેમાનોની તાળીઓ વાગી રહી હતી. પ્રભાવતીએ પોતાની જૂની થેલીમાંથી તે કાગળમાં લપેટેલો પુડકો બહાર કાઢ્યો. શર્વરીના હાથમાં તે આપતા અત્યંત પ્રેમથી બોલી, શરૂ બેટા, આ લે. મેં રાત્રે જાગીને મારા હાથે સીવેલી છે. આમાં તારા બાપુજીના કપડાનો ટુકડો પણ છે. મારા પુત્રને આજ ગોદડી ઓઢાડજે. તેને કોઈની નજર નહીં લાગે અને મારી મમતાની હૂંફ મળશે. શર્વરીએ કાગળ ખોલ્યો. અંદરની તે રંગીન જૂના કપડાની બનેલી ગોદડી જોઈને હોલમાં અચાનક શાંતિ છવાઈ ગઈ અને બીજી સેકન્ડે વિશાખાબાઈનો કર્કશ અને બિહામનો અવાજ ગુંજો. અરે બાપરે, આ શું દરિદ્ર લક્ષણ છે? આ જૂના ચિત્રા જોડેલો ફાટેલું પાંગરણ અમારા વિહાનના બાળકને ઓઢાડશો? શર્વરી તારી માં છે કે કોઈ ભિખારી? આવો ભિખારી વેડો. અમારા ઘરે તો કૂતરા પણ આવા કપડા પર નથી સૂતા. પ્રભાવતી ચમકીને પાછળ ફરી. વિશાખાબાઈ, આ ચિત્રા નથી, આ મારો જીવ છે. આમાં મમતાની હૂંફ છે. ચૂપ બેસતું. વિહાન અચાનક આગળ આવ્યો. તેનો અવાજ એટલો મોટો અને ઉદ્ધત હતો કે હોલના બધા મહેમાનો ચોંકી ગયા. માયાળુ હૂંફ કહેનારી, અરે ચાલમાં ખાણાવળ ચલાવનારી બાઈ તું, તને શું અક્કલ છે સ્ટાન્ડર્ડની? આ કોસ્ટલ ક્રાઉન રિસોર્ટ છે. તારી ગીર ગાંવની તે ગંદી ખોલીવાળી અન્નપૂર્ણા ખાણાવળ નથી. વિહાન એટલાથી જ ના અટક્યો. તે પ્રભાવતીને સાવ નજીક આવ્યો અને દાંત કચકચાવીને બોલ્યો, તને અહીં બોલાવી એ જ અમારી સૌથી મોટી ભૂલ હતી. તને તારી લાયકાત નથી સમજાતી? આ ગોદડીની કિંમત શું છે? 10 રૂપિયા, 20 રૂપિયા? મારા પગના જૂતાની કિંમત તારી આખી ખાણાવળના ગલ્લા કરતા વધારે છે. અને તું મારા છોકરાને રસ્તા પરનું આ ફાટેલું કાપડ આપીશ? તારી તે ગંદી ચાલની દુર્ગંધ આવે છે આમાંથી. વિહાને શર્વરીના હાથમાંથી તે ગોદડી નિર્દયતાથી ઝૂંટવી લીધી. વિહાનના પ્રભાવતીના મોઢામાંથી અજાણતા શબ્દો નીકળ્યા, પણ વિહાને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તે પ્રેમથી સીવેલી ગોદડી હોલના ખૂણામાં રહેલા એક મોટા કચરાના ડબ્બામાં ફેંકી દીધી. હોલમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. કેટલાક મહેમાનો કુત્સિત રીતે હસી રહ્યા હતા. પ્રભાવતી શર્વરી સામે જોઈ રહી હતી. તેની આંખો કહી રહી હતી, શરૂ, કંઈક બોલ, તારા પતિને રોક. તારી માનું આટલું મોટું અપમાન થઈ રહ્યું છે. પણ શર્વરીએ નીચું જોઈ લીધું. પૈસા અને શ્રીમંતીનો નશો તેની આંખો પર એટલો ચડ્યો હતો કે તેને પોતાની જન્મદાત્રીના આંસુ દેખાયા જ નહીં. પતિ પોતાની સામે બધાની વચ્ચે ખીજાશે એ ડરે કે પોતાની ખોટી પ્રતિષ્ઠા ખાતર તેણે પતિને એક શબ્દ પણ કહેવાની હિંમત બતાવી નહીં. તેણે તો સાવ મા સામેથી મોઢું ફેરવી લીધું. પ્રભાવતીની આંખોમાંથી એક પણ આંસુ નીચે પડ્યું નહીં. પણ તેની અંદર કંઈક કાયમ માટે તૂટી ગયું. જે દીકરી માટે તેણે આખું આયુષ્ય બાળ્યું હતું, તે દીકરી આજે પૈસાના બંડલ સામે મૌન ઊભી હતી. પ્રભાવતીએ કોઈ હોબાળો કર્યો નહીં. તે કોઈને કંઈ બોલી નહીં. તે અત્યંત શાંતિથી ચાલીને તે કચરાના ડબ્બા પાસે ગઈ. તેણે નમીને તે ગોદડી ડબ્બામાંથી બહાર કાઢી. તેના ગંદા થયેલા ખૂણા પર મમતાથી હાથ ફેરવ્યો, જાણે તે ગોદડી નહીં પણ તેનું પોતાનું બાળક હોય. તેણે તે ગોદડી ફરીથી અત્યંત સન્માનપૂર્વક વાળી, પોતાની સાથે લગાડી, થેલીમાં મૂકી અને રિસોર્ટના મોટા કાચના દરવાજા તરફ વળી. પાછળ વિશાખાબાઈના હસવાનો અવાજ આવતો હતો. ગઈ એકવારની એ વેટર ત્યાં થોડું રૂમ ફ્રેશનર ચાંટતો. ગરીબીની વાસ આવે છે. પ્રભાવતીએ એકવાર પણ પાછળ વળીને જોયું નહીં. અલીબાગની તે અપમાનિત બપોર પાછળ છોડીને પ્રભાવતી મુંબઈ પરત ફરી.
એસટીની તે 3-4 કલાકની મુસાફરી તેને એક યુગ જેવી લાગી. આંખો સામે બસ એક જ દ્રશ્ય તરી રહ્યું હતું. વિહાને તે ગોદડી કચરાપેટીમાં ફેંકી અને શર્વરીએ ફેરવેલું મોઢું. રાત્રે 10 વાગ્યા હતા. ગીરગાંવની ચાલમાં સર્વત્ર શાંતિ હતી. પ્રભાવતી પોતાની 10x12ની રૂમમાં આવી. તેણે દરવાજો અંદરથી બંધ કરી લીધો. હાથમાંની થેલી ઉઘાડીને ગોદડી બહાર કાઢી. જે ગોદડીમાં તેણે પોતાનો જીવ રેડ્યો હતો તે આજે તુચ્છ લોકોએ કચરામાં ફેંકી દીધી હતી. રૂમના એક ખૂણામાં એક જૂના લાકડાની છોરંગ પર તેના મૃત પતિ માધવરાવનો ફોટો હતો. ફોટા પરનો હાર સુકાઈ ગયો હતો. પ્રભાવતી તે ફોટા સામે જઈને બેસી ગઈ. ગોદડી ચાટીએ વળગાડીને તેણે ડૂસકું મૂક્યું. દિવસભરનો રોકી રાખેલો બાંધ હવે તૂટ્યો હતો. જોયું તમે, આપણી શરૂને પૈસાથી એવી હવા લાગી છે કે તેને હવે માના પ્રેમની ગંધ ચાલની વાસ જેવી લાગે છે. હું ક્યાં ભૂલી? સંસ્કાર ઓછા પડ્યા કે પૈસા? ફોટામાંના માધવરાવ શાંતિથી હસતા હતા અને પ્રભાવતીની આંખો ભૂતકાળમાં ખોવાઈ ગઈ. 20 વર્ષ પહેલાનો તે સમય. માધવરાવ એક મિલમાં કામ કરતા હતા. ઘરની પરિસ્થિતિ સામાન્ય પણ સુખી સંસાર હતો. શર્વરી માત્ર 5 વર્ષની હતી. અચાનક એક દિવસ મિલમાં અકસ્માત થયો અને માધવરાવ કાયમ માટે છોડીને ચાલ્યા ગયા. પ્રભાવતીના માથે આગ ફાટ્યું. હાથમાં પૈસા નહોતા અને ખોળામાં નાની શર્વરી. સગાવાલા, પાડોશીઓ બધા માત્ર સાંત્વના આપવા આવ્યા, પણ કોઈએ 1 રૂપિયો મદદ ના કરી. હવે આ જુવાન વિધવા શું કરશે? છોકરીને કેવી રીતે જીવાડશે? એવા મેણાટોણા શરૂ થયા. પણ પ્રભાવતી રડતી બેસી ના રહી. તેણે નક્કી કર્યું કે પતિના જવાથી આપણે હારવું નથી. તેણે ઘરમાંથી ડબ્બા ભેગા કર્યા અને ગીરગાંવના બેચલર્સ અને નોકરિયાત લોકો માટે ડબ્બા આપવાનું શરૂ કર્યું. વહેલી સવારે 3 વાગ્યે ઉઠીને તે રસોઈ કરતી. મુંબઈનો તે ધોધમાર વરસાદ, જુલાઈ મહિનાની તે ભયંકર રાત તેને આજે યાદ છે. રસ્તા પર ઘૂંટણ સમાણા પાણી હતા. એક હાથમાં 5-6 ડબ્બાની ભારે થેલી, બીજા હાથમાં છત્રી અને પાલો નીચે છુપાવેલી નાનકડી શર્વરી. દાદરના બ્રિજ નીચે પાણી ભરાયેલું હતું ત્યારે પ્રભાવતી પોતે ભીંજાતી હતી, પણ ડબ્બા અને શર્વરી પર તેણે છત્રી ધરી હતી. ડબ્બામાંનું અન્ન પડી જશે તો પૈસા નહીં મળે, અને પૈસા નહીં મળે તો શર્વરીને દૂધ ક્યાંથી લાવી આપીશ? એ ડરે તે પાણીમાંથી રસ્તો કાઢતી હતી. રસ્તામાં લોકો મેણા મારતા, જુઓ, વર મરી ગયો છે તોય નકટી થઈને ડબ્બા વેચવા નીકળે છે. કેટલીક ખરાબ નજરો પણ તેના પર હતી, પણ તેણે બધા પર દુર્લક્ષ કર્યું. હળવે હળવે તેના હાથના સ્વાદની ચર્ચા આખા મુંબઈમાં ફેલાઈ ગઈ. ડબ્બાની સંખ્યા વધી. ડબ્બા પરથી તેણે અન્નપૂર્ણા ખાણાવળ શરૂ કરી. આગની ભઠ્ઠી સામે ઊભા રહીને તેની ત્વચા કરચલો વાળી થઈ ગઈ, પણ શર્વરીને તેણે ક્યારેય કોઈ કમી પાડવા દીધી નહીં. તેને અંગ્રેજી માધ્યમની મોટી સ્કૂલમાં ભણાવી. તેના બધા હઠ પૂરા કર્યા. શર્વરીને લાગતું હતું કે પોતાની માં માત્ર એક ખાણાવળ ચલાવનારી સાધારણ બાઈ છે, પણ શર્વરી અને આ દુનિયાને એક ભયંકર મોટું રહસ્ય ખબર નહોતું. વર્તમાનમાં પ્રભાવતીએ ખાણાવળમાંથી આવતા પૈસા માત્ર સાચવ્યા નહોતા, પણ તેને ખૂબ જ હોશિયારીથી રોકાણ કર્યું હતું. શરૂઆતમાં તેણે ગીરગાંવમાં એક નાની રૂમ ખરીદી, પછી બાજુના 2 ઘર અને જોતજોતામાં આખી ચાલ. જેમ પૈસા વધતા ગયા તેમ તેણે પોતાનું રોકાણ મુંબઈ બહાર પણ કર્યું. જ્યારે કોંકણ અને અલીબાગમાં જમીનો કોડીના ભાવે મળતી હતી ત્યારે પ્રભાવતીએ ત્યાંની પતી ગયેલી જમીનો, વાડીઓ અને ડુંગરાઓ ખરીદી રાખ્યા હતા. આજે 20 વર્ષ પછી તે માત્ર અન્નપૂર્ણા ખાણાવળની પ્રભાવતી નહોતી, પણ મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટનું એક પ્રચંડ મોટું નામ હતું. પ્રભા બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સની સર્વે સર્વા. ગીરગાંવ, દાદર, પરેલમાં તેના માલિકીની અનેક ઇમારતો અને ચાલીઓ હતી. કોંકણમાં સેંકડો એકર જમીન હતી. તેની કુલ સંપત્તિ આજે 100 કરોડની આસપાસ હતી. પણ તો પછી આટલી મોટી કરોડપતિ બાઈ એક સાદી ચાલમાં કેમ રહેતી હતી? સુતરાઉ સાડી કેમ પહેરતી હતી? કારણ કે પ્રભાવતીને ખબર હતી કે જે પૈસા પરસેવાથી નથી આવતા તે માણસને બગાડી નાખે છે. શર્વરીએ ગરીબી જોઈ નહોતી. તેને મહેનતની કિંમત સમજાય, તેના પગ જમીન પર રહે, એટલા માટે પ્રભાવતીએ આ સામ્રાજ્ય તેનાથી છુપાવી રાખ્યું હતું. તેને લાગ્યું હતું કે શર્વરી જ્યારે
પોતાના પગ પર ઊભી રહેશે ત્યારે તે આ બધું શર્વરીને સોંપી દેશે. પણ શર્વરી કોલેજમાં હતી ત્યારે જ વિહાનના પ્રેમમાં પડી. વિહાનની ઉપરચલી શ્રીમંતી અને તેનો ઠાઠ જોઈને તે અંજાઈ ગઈ હતી. પ્રભાવતીએ તેને ખૂબ સમજાવી પણ શર્વરીએ માન્યું નહીં. છેવટે એક માએ દીકરીના સુખ માટે પોતાની શરતો પર તે લગ્ન કરાવી દીધા. વિહાન અને તેના ઘરના લોકોને લાગતું હતું કે પ્રભાવતી એક સાધારણ રસોઈયણ છે અને પ્રભાવતીએ પણ તેમનો તે ભ્રમ દૂર કર્યો નહીં. પ્રભાવતીએ આંસુ લૂછ્યા, પતિના ફોટા સામે હાથ જોડ્યા. માધવરાવ, હું એક મા તરીકે હારી ગઈ, પણ હવે હું ચૂપ નહીં રહું. જે પૈસાનો ગર્વ મારા જમાઈને છે તે પૈસાની અને તેના અહંકારની મસ્તી હું ઉતારીશ. તેની આંખોમાંનું દુઃખ હવે પૂરું થઈ ગયું હતું અને ત્યાં એક પ્રખર આગ પેદા થઈ હતી. બીજા દિવસે સવારના 11 વાગ્યા હતા. નરીમાન પોઈન્ટ ખાતે એક અત્યંત આલિશાન અને ભવ્ય ગ્લાસ બિલ્ડિંગમાં પ્રભાવતી પ્રવેશ કરી રહી હતી. શરીર પર તેજ સાદી સુતરાઉ સાડી, પણ ચાલમાં એક અલગ જ રૂવાબ હતો. બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે તેને જોતા જ તડાક દઈને સેલ્યુટ ઠોક્યો. લિફ્ટથી તે 15મા માળે ગઈ. દેશપાંડે એસોસિએટ્સ લીગલ એડવાઇઝર્સ એવી પાટીવાળા મોટા ઓફિસનો દરવાજો ખોલીને તે અંદર ગઈ. તેને જોતા જ ત્યાંનો બધો સ્ટાફ આદરપૂર્વક ઊભો થયો. નમસ્તે પ્રભાતાઈ. રિસેપ્શનિસ્ટે અદબથી માથું નમાવ્યું. પ્રભાવતી સીધી દેશપાંડે વકીલની કેબિનમાં ગઈ. એડવોકેટ શ્રીકાંત દેશપાંડે મુંબઈ હાઈકોર્ટના એક અત્યંત નામાંકિત વકીલ હતા અને છેલ્લા 15 વર્ષથી તે પ્રભા બિલ્ડર્સના બધા કાયદાકીય વ્યવહાર જોતા હતા. પ્રભાવતીને જોતા જ દેશપાંડે સાહેબ ખુરશી પરથી ઊભા થયા. આવો પ્રભાતાઈ, બેસો. કાલે શર્વરીનું ડોહાળ જેવણ કેવું રહ્યું? અલીબાગનું રિસોર્ટ ગમ્યું ને તમને? પ્રભાવતી ખુરશી પર બેઠી. તેનો ચહેરો એકદમ વ્યાવસાયિક હતો. દેશપાંડે સાહેબ, હું અહીં કૌટુંબિક ગપ્પા મારવા નથી આવી. મારું એક કામ છે અને તે પણ અત્યંત તાકીદનું. દેશપાંડે સાહેબ થોડા ગંભીર થયા. બોલો ને તાઈ, શું અડચણ છે? મારે વિહાનના, મારા જમાઈના સમૃદ્ધિ ફાઇનાન્સ વ્યવસાયની સંપૂર્ણ કુંડળી જોઈએ છે. પ્રભાવતીના શબ્દો ધારદાર હતા. વિહાનના? પણ કેમ તાઈ? તે તો એક પ્રતિષ્ઠિત ફાઇનાન્સ કંપની ચલાવે છે ને, એ જ તો મારે શોધવું છે. દેશપાંડે સાહેબ, હું છેલ્લા 20 વર્ષથી બજારમાં બેસીને ધંધો કરું છું. માણસનો ચહેરો વાંચતા મને બરાબર આવડે છે. વિહાન પાસે જે સંપત્તિ છે, જે ગાડીઓ છે, જે પદ્ધતિએ તે પૈસા પાણીની જેમ ઉડાવે છે, તે પૈસા એક સાધારણ ઓપરેટિવ ફાઇનાન્સ કંપનીમાંથી આવી જ ના શકે. ફાઇનાન્સ કંપનીનો ટર્નઓવર અને તેની જીવનશૈલીમાં ખૂબ મોટો તફાવત છે. મને શંકા છે કે તે કંઈ કાળા ધંધા કરતો હોવો જોઈએ અથવા કોઈને છેતરીને તેણે આ પૈસા ઊભા કર્યા છે. પ્રભાવતીએ મુઠ્ઠી ટેબલ પર પછાડી. મારી દીકરીએ તેની સાથે લગ્ન કર્યા છે. જો તે કાલે મોટી છેતરપિંડીમાં ફસાયો તો શર્વરીનું આયુષ્ય બરબાદ થઈ જશે. મારે સત્યના મૂળ સુધી જવું છે. દેશપાંડે સાહેબ વિચારમાં પડ્યા. તાઈ, તમારી શંકા જો સાચી હોય તો આ પ્રકરણ ખૂબ ગૂંચવણ ભર્યું હોઈ શકે. માત્ર કાગળો પરથી આપણને કંઈ નહીં સમજાય. આપણને અંદરનો માણસ જોઈશે. તમારે જે કરવું હોય તે કરો. મને મુંબઈનો સૌથી હોશિયાર અને ચતુર ગુપ્તચર જોઈએ છે. પૈસાની ચિંતા કરશો નહીં, પણ મને 15 દિવસની અંદર વિહાનના સમૃદ્ધિ ફાઇનાન્સનો કાચો ચિઠ્ઠો મારા ટેબલ પર જોઈએ. તેના બેંક એકાઉન્ટ્સ, તેના ક્લાયન્ટ્સ, તેનો સાચો વ્યવસાય, બધું જ. દેશપાંડે સાહેબે ચશ્મા નાક પર સરકાવ્યા અને ફોનનું રિસીવર ઉપાડ્યું. તેમણે એક નંબર ડાયલ કર્યો. હેલો, શિંદે બોલે છે. એક અત્યંત મહત્વની કેસ છે. હાઈ પ્રોફાઇલ મેટર છે. સાંજે ઓફિસમાં આવીને મળ. ટાર્ગેટનું નામ છે વિહાન, સમૃદ્ધિ ફાઇનાન્સ. ફોન મૂકીને દેશપાંડે સાહેબ પ્રભાવતીની સામે જોઈને બોલ્યા. કામ શરૂ થઈ ગયું છે પ્રભાતાઈ. શિંદે આ માર્કેટનો સૌથી પાવરધો માણસ છે. જમીન નીચેથી પણ પુરાવા ખોદી કાઢશે. પ્રભાવતી ખુરશી પરથી ઊભી થઈ. તેની આંખોમાં કાલનું અપમાન અને આજનો બદલો બંને સળગી રહ્યા હતા. મારે પુરાવા ખોદી કાઢવા નથી દેશપાંડે સાહેબ. મારે તે ખોટે શ્રીમંતીનો મહેલ જ મૂળિયા સાથે ઉખેડીને ફેંકી દેવો છે. એમ કહીને તે કેબિનની બહાર નીકળી ગઈ. 15 દિવસ વીતી ગયા. ગીરગામની અન્નપૂર્ણા ખાણાવળ હંમેશની જેમ ધમધમતી હતી.
પણ પ્રભાવતીના મનમાં એક અજીબ અસ્વસ્થતા હતી. દરરોજ આવતા જતા દરેક ચહેરામાં તે એક જ વસ્તુ શોધતી હતી, સત્ય. બહાર મુંબઈનો અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. રાત્રે 11 વાગ્યા હતા. ખાણાવળના બધા કામદારો સાફ સફાઈ કરીને નીકળી ગયા હતા. માત્ર પ્રભાવતી ગલ્લા પર બેસીને હિસાબ કરતી હતી, પણ તેનું ધ્યાન દરવાજા તરફ હતું. એટલામાં એક કાળા રંગની ગાડીમાંથી એક વ્યક્તિ નીચે ઉતરી. રેનકોટ ઝાટકતા તે માણસ અંદર આવ્યો. તે હતો ગુપ્તચર શિંદે. તેના ચહેરા પર ગંભીર ભાવો હતા અને હાથમાં એક જાડી ચામડાની ફાઇલ હતી. પ્રભાવતીએ દરવાજો અંદરથી બંધ કરી લીધો. શિંદેએ તે ફાઇલ સીધી પ્રભાવતી સામે ટેબલ પર મૂકી. શું છે આમાં શિંદે સાહેબ? પ્રભાવતીના અવાજમાં ધ્રુજારી હતી. શિંદેએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પ્રભાતાઈ, તમારી શંકા 100% સાચી ઠરી, પણ સત્ય તમારી અને મારી કલ્પના બહારનું ભયંકર છે. વિહાન કોઈ બિઝનેસમેન નથી. તે એક અત્યંત નિર્દય અને સફેદ કોલર ગુનેગાર છે. પ્રભાવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ધ્રુજતા હાથે ફાઇલ ખોલી. અંદર અનેક કાગળો, બેંક સ્ટેટમેન્ટ્સ અને કેટલાક લોકોના ફોટા હતા. શિંદેએ માહિતી આપવાનું શરૂ કર્યું. વિહાનની સમૃદ્ધિ કોઓપરેટિવ સોસાયટી એ માત્ર એક દેખાવ છે, એક બોગસ સંસ્થા. તેણે મુંબઈની ચાલીઓમાં અને કોંકણના ગામડાઓમાં એજન્ટ નિમ્યા છે. આ એજન્ટો નિવૃત્ત કામદારો, શિક્ષકો અને સાદા ભોળા લોકોને મળે છે. તેમને બેંક કરતા વધુ એટલે કે 12 થી 15% વ્યાજની લાલચ આપે છે. બિચારા ગરીબ લોકો પોતાની આખી જિંદગીની કમાણી, પેન્શનના પૈસા, દીકરીના લગ્ન માટે સાચવેલી પૂંજી આની સોસાયટીમાં ફિક્સ ડિપોઝિટ FD તરીકે મૂકે છે. શિંદેએ ફાઇલમાંથી એક કાગળ આગળ કર્યો. તાઈ, આ જુઓ, આ છે તેમના પાસબુક અને FDની પાવતીઓ. આ બધી પાવતીઓ સંપૂર્ણપણે બોગસ છે. જ્યારે આ લોકો સોસાયટીમાં પૈસા ભરે છે ત્યારે તે પૈસા રિઝર્વ બેંક કે સહકાર વિભાગના અધિકૃત ખાતામાં જતા જ નથી. વિહાને શેડો એકાઉન્ટ્સ એટલે કે બોગસ ખાતા ખોલ્યા છે. ગરીબોના આ મહેનતના પૈસા સીધા આ બોગસ ખાતાઓમાં જાય છે અને ત્યાંથી તે પૈસા વિહાનના પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ જ પૈસાથી તેણે તે મર્સિડીઝ ગાડી લીધી છે. આ જ પૈસાથી તે પરદેશની મુસાફરી કરે છે અને આ જ પૈસાથી તે તમારી દીકરીને ડિઝાઇનર સાડીઓ અને દાગીનાઓથી મઢે છે. પ્રભાવતી સુન્ન થઈને સાંભળતી હતી. ફાઇલમાં તે ફોટો જોઈને તેની આંખો ભરાઈ આવી. એક ફોટામાં એક ઘરડા દાદા હતા, જેમણે મિલના રિટાયરમેન્ટના 10 લાખ રૂપિયા ત્યાં મૂક્યા હતા. એક ફોટામાં એક દીપાબાઈ હતી, જેણે પતિના અકસ્માતના મૃત્યુના પૈસા ત્યાં રોકાયા હતા. અત્યાર સુધી આ માણસે 30 કરોડ કરતા વધુ રૂપિયાનો ગોટાળો કર્યો છે. શિંદેનો અવાજ ગાંજો. તાઈ, કાલે જો આ લોકોએ પોતાના પૈસા પાછા માંગ્યા તો વિહાને સોસાયટી દેવાળું ફૂંકવાની પૂરી તૈયારી કરી રાખી છે. આ હજારો ગરીબ લોકો રસ્તા પર આવી જશે. કેટલાક પર તો આત્મહત્યા કરવાનો વારો આવશે. શિંદે નીકળી ગયો, પણ પ્રભાવતી તે જ ખુરશી પર પથ્થર જેવી થઈને બેસી રહી. બહાર વરસાદ અંધારધાર હતો અને અંદર પ્રભાવતીના મનમાં એક ભયંકર યુદ્ધ શરૂ થયો હતો. એક તરફ તેની પોતાની જન્મેલી દીકરી શર્વરી હતી. શર્વરી ગર્ભવતી હતી. જો તેણે વિહાનનો ભાંડો ખોલ્યો તો વિહાન જેલમાં જશે. શર્વરીનો સંસાર ઉજ્જડ થઈ જશે. તેના પુત્રને બાપનું છત્ર નહીં મળે. શર્વરી સમાજમાં શું મોઢું બતાવશે? એક માના કાળજાને આ વિચાર કોરી ખાતો હતો, પણ બીજી તરફ ફાઇલમાંના તે ગરીબોના ફોટા તેની સામે જોઈને આક્રોશ કરી રહ્યા હતા. પ્રભાવતીને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. પતિના અવસાન પછી દૂધ માટે જ્યારે તેની પાસે 10 રૂપિયા નહોતા ત્યારે તેણે અનુભવેલી લાચારી યાદ આવી. જે ફાટેલા ગરીબ અને મહેનતુ લોકોએ તેની ખાણાવળમાં જે કોળિયા ખાઈને તેને મોટી કરી હતી, તે જ ગરીબોના લોહી પર આજે તેની દીકરી અને જમાઈ પોતાના આલિશાન મહેલ ઊભા કરી રહ્યા હતા. ના, પ્રભાવતી પોતાની જાતે જ બબડી. મારી દીકરીના સુખ માટે હું હજારો ગરીબોના ચૂલા ઠરવા નહીં દઉં. પાપના પૈસા પર પોષાયેલો તે સંસાર એટલે એક શ્રાપ છે અને તે શ્રાપ હું મારા પુત્રના કપાળે લાગવા નહીં દઉં. મારો ધર્મ મારી શર્વરીની માં હોવાનો નથી, પણ તે હજારો ગરીબોના વિશ્વાસનું રક્ષણ કરવાનો મારો સાચો ધર્મ છે. પ્રભાવતીએ પોતાના આંસુ લૂછ્યા. હવે તે
એક લાચાર માં નહોતી, એક રણરાગિણી બની હતી. તેણે તે ફાઇલ ઉપાડી અને સીધી આર્થિક ગુના શાખા પહોંચવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે સવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાના ઓફિસર ઇન્સ્પેક્ટર વિક્રમ કદમ પોતાની કેબિનમાં ફાઇલોના ઢગલામાં માથું નાખીને બેઠા હતા. કદમ પોતાની શિસ્ત અને પ્રામાણિકતા માટે આખા પોલીસ દળમાં જાણીતા હતા. એટલામાં પટ્ટાવાળાએ ચિઠ્ઠી લાવી આપી. સાહેબ, કોઈ પ્રભાવતી બાઈ આવ્યા છે. દેશપાંડે વકીલનો સંદર્ભ લઈને આવ્યા છે. કદમે માથું હલાવ્યું. પ્રભાવતી કેબિનમાં આવી. સાદી સુતરાઉ સાડી, કપાળ પર કંકુ અને હાથમાં એક જાડી ફાઇલ. કદમને લાગ્યું કે કોઈ ગરીબ બાઈ છે જે કોઈ બિલ્ડર કે સાહુકારની છેતરપિંડીની ફરિયાદ લઈને આવી હશે. બેસો તાઈ, બોલો, કોણે છેતરપિંડી કરી છે તમારી સાથે? કદમે શાંતિથી પૂછ્યું. પ્રભાવતીએ તે ફાઇલ કદમના ટેબલ પર મૂકી અને કહ્યું, મારી નહીં સાહેબ, પણ હજારો ગરીબોની છેતરપિંડી થઈ છે અને તે કરનારો બીજો કોઈ નહીં પણ સમૃદ્ધિ કોઓપરેટિવ સોસાયટીનો માલિક વિહાન છે. આ ફાઇલમાં તેના બધા બોગસ બેંક અકાઉન્ટ્સ, ખોટી એફડી, પાવતીઓ અને પૈસાના ટ્રાન્સફરના પાકા પુરાવા છે. કદમે શંકા સાથે ફાઇલ ખોલી, પણ જેમ જેમ તે કાગળો વાંચવા લાગ્યા તેમ તેમ તેમની આંખો પહોળી થઈ ગઈ. આ કોઈ સાધારણ ગોટાળો નહોતો. આ એક અત્યંત આયોજનબદ્ધ રીતે રચાયેલું 30 કરોડનું રેકેટ હતું. પુરાવોની કડી એટલી મજબૂત હતી કે વિહાનને આમાંથી છટકવું અશક્ય હતું. કદમ તરત ખુરશી પરથી ઊભા થયા. તેણે પ્રભાવતી સામે એક અલગ જ આદરથી જોયું. તાઈ, આ પુરાવા ભેગા કરવામાં અમારી ટીમને 6 મહિના લાગ્યા હોત. આ ભયંકર છે, પણ મને એક વાત કહો, આ વિહાન તમારો કોણ થાય છે? તમે તેની વિરુદ્ધ આટલા પાકા પુરાવા કેમ લાવ્યા છો? પ્રભાવતીએ ઊંડો શ્વાસ લીધો. તેનો અવાજ થોડો ધ્રુજો, પણ તેમાં નિશ્ચય હતો. તે મારો સગો જમાઈ છે સાહેબ, મારી એકમાત્ર દીકરીનો વર. ઇન્સ્પેક્ટર કદમને મોટો ધક્કો લાગ્યો. તે આવાક થઈને પ્રભાવતી સામે જોઈ જ રહ્યા. તમારો જમાઈ? તાઈ, તમને કલ્પના છે કે તમે શું કરી રહ્યા છો? આ પુરાવા જો હું અત્યારે રજીસ્ટર કરું તો આગામી 24 કલાકમાં હું વિહાનને બેડીઓ પહેરાવીશ. આ બિનજામીન પાત્ર ગુનો છે. તેને 5-7 વર્ષ સુધી તો જામીન નહીં મળે. તમારી દીકરી ગર્ભવતી છે ને? તેનો સંસાર વેરાઈ જશે, તે રસ્તા પર આવી જશે. મને ખબર છે સાહેબ. પ્રભાવતીનો અવાજ હવે એકદમ મક્કમ અને ધારદાર થયો. પણ સાહેબ, મારી દીકરી એક ચોરની પત્ની તરીકે જીવે એના કરતા પતિ વગર સન્માનથી જીવે તે મને ચાલશે. જે પૈસા પર હજારો વૃદ્ધો અને ગરીબોની બદદુવા લાગી છે, તે પૈસા પર મારો પુત્ર જન્મ લે એ મને ક્યારેય મંજૂર નથી. મને ન્યાય જોઈએ છે તે હજારો લોકો માટે જેમને વિહાને રસ્તા પર લાવી દીધા છે. કદમે પ્રભાવતીને સેલ્યુટ કર્યો. તાઈ, આજકાલ લોકો પોતાના ફાયદા માટે મા બાપને વેચી દે છે, પણ તમે હજારો ગરીબો માટે પોતાની દીકરીનો સંસાર દાવ પર લગાવ્યો. તમારો આ ત્યાગ હું એળે નહીં જવા દઉં. કહો, ક્યારે અને ક્યાંથી ઉઠાવીએ તેને? પ્રભાવતીના ચહેરા પર એક કઠોર શાંતિ ફેલાઈ. જે પૈસાના અહંકારને લીધે વિહાને તેની ગોદડી કચરામાં ફેંકીને તેને હલકી પાડી હતી, તે જ અહંકારને હવે મૂળિયા સાથે બાળવાનો સમય હતો. સાહેબ, પ્રભાવતી બોલી, તેનો અહંકાર અલીબાગના તે કોસ્ટલ ક્રાઉન રિસોર્ટમાં જન્મો હતો. તેનો અંત પણ ત્યાં જ થશે. તમે બસ તમારી ટીમને તૈયાર રાખો. પ્રભાવતી EOWની ઓફિસમાંથી બહાર નીકળી. તેણે પોતાનો ફોન કાઢ્યો અને વિહાનને ફોન લગાવ્યો. હેલો વિહાન, હું પ્રભાવતી બોલું છું. મને ખબર છે કે હું તમારી લાયકાતની નથી, પણ મેં મારા આયુષ્યની બધી પૂંજી, જે કંઈ થોડી ઘણી સંપત્તિ અને જમીનો છે, તે મેં શર્વરીના નામે કરવાનો નિર્ણય લીધો છે. મારે તમને એક સરપ્રાઈઝ આપવી છે. કાલે સવારે 11 વાગ્યે શર્વરી અને વિશાખાબાઈને લઈને તમે ફરીથી કોસ્ટલ ક્રાઉન રિસોર્ટ પર આવો. હું ત્યાં જ તમારી રાહ જોઉં છું. સંપત્તિ અને જમીન એ શબ્દો સાંભળતા જ પેલી બાજુ વિહાનની આંખોમાં લાલચ ચમકી. ગરીબોને છેતરનારા તે વરુને લાગ્યું કે ડોશીની બચી કૂચી પૂંજી પણ હવે આપણા જ ગળામાં જશે. ઠીક છે, અમે આવીએ છીએ. વિહાને હસતા હસતા ફોન મૂક્યો. અલીબાગનો તે જ અફાટ સમુદ્ર કિનારો અને કિનારે ઠાઠથી ઉભેલું તે જ ભવ્ય કોસ્ટલ ક્રાઉન રિસોર્ટ. સવારના 11 વાગ્યા હતા. સમુદ્ર પરથી આવતા ખારા પવનમાં આજે એક અલગ જ શાંતિ હતી, જાણે કુદરત પણ કોઈ મોટા તોફાનની રાહ જોઈ રહી હોય.
રિસોર્ટના ભવ્ય કાચના પ્રવેશ દ્વારમાંથી વિહાનની કાળા રંગની મર્સિડીઝ ગાડી અંદર પ્રવેશી અને મુખ્ય પોર્ચ વચ્ચે આવીને ગાડી ઊભી રહી અને વિહાન ગાડીમાંથી નીચે ઉતર્યો. શરીરે તેવો જ મોંઘો બ્રાન્ડેડ શર્ટ, આંખો પર કાળા ચશ્મા અને ચહેરા પર પૈસાનો તે જૂનો અહંકાર હતો. તેની પાછળ વિશાખાબાઈ અને શર્વરી નીચે ઉતર્યા. શર્વરીના ચહેરા પર થોડી અસ્વસ્થતા હતી. શું કટકટ છે આ ડોશીની? વિહાને ગાડીનો દરવાજો જોરથી પછડાતા કંટાળીને કહ્યું. પોતે રહે છે ગીરગાંવની પેલી ગંદી ચાલમાં અને આપણને મળવા બોલાવ્યા છે અહીંના સૌથી મોંઘા રિસોર્ટમાં. નક્કી ત્યાંની પેલી ફાટેલી ખાણવળ અને પેલા બે ચાર ખોરડા વેચીને જે કંઈ 20-25 લાખ રૂપિયા આવ્યા હશે તે શર્વરીના નામે કરવા માટે તેણે આપણને અહીં બોલાવ્યા છે. શર્વરી, તારી માં ખરેખર એક નંબરની ડ્રામા ક્વીન છે. એટલા પૈસા મળશે તો હું મારી ગાડીના સર્વિસિંગમાં વાપરી નાખીશ. વિહાન કુટિલતાથી હસ્યો. વિશાખાબાઈએ પણ તેમાં સૂર પુરાવ્યો. સાચું છે વિહાન, પણ સારું છે કે મરતા પહેલા તેને શાન આવી અને પોતાની બધી પૂંજી આપણી શર્વરીને આપે છે. ચાલો આજે જઈને જોઈએ ક્યાં બેઠી છે એ અન્નપૂર્ણા. શર્વરીએ નીચું જોઈ લીધું હતું. તેને માની યાદ આવી રહી હતી, પણ પતિના પૈસાના રૂઆબ સામે તેની બોલવાની હિંમત નહોતી. ત્રણેય રિસોર્ટની તે ભવ્ય અને આલિશાન લોબીમાં આવીને એક મોટા મખમલી સોફા પર બેઠા. વેઇટરે તેમની સામે પાણીના ગ્લાસ લાવીને મૂક્યા. 15 મિનિટ વીતી ગઈ અને વિહાનનો સંયમ ખૂટવા લાગ્યો. ક્યાં છે આ ડોશી? મારા સમયની કિંમત છે કે નહીં? તે ગુસ્સામાં ઓરડ્યો. તેટલામાં રિસોર્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક અચાનક હલચલ શરૂ થઈ. રિસોર્ટના મેનેજર, સુરક્ષા રક્ષકો અને તમામ કર્મચારીઓ દોડતા મુખ્ય ગેટ તરફ ગયા. વિહાન અને શર્વરીને સમજાયું નહીં કે અચાનક શું થયું. પ્રવેશ દ્વાર પર 3 મોટી કાળી એસયુવી ગાડીઓ એક પછી એક આવીને ઊભી રહી. ગાડીઓમાંથી 4 કાળા કોટ પહેરેલા કદાવર બોડીગાર્ડ નીચે ઉતર્યા. તેમણે વચ્ચેની ગાડીનો દરવાજો અત્યંત અદબથી ખોલ્યો અને તેમાંથી એક પગ બહાર નીકળ્યો. પગમાં સાદી ચપ્પલ, શરીર પર તેજ આચા રંગની સુતરાઉ સાડી અને કપાળ પર મોટું કંકુ. તે પ્રભાવતી હતી, પણ આજની પ્રભાવતી ગીરગાંવની ચાલની સાદી રસોઈણ જેવી લાગતી નહોતી. તેના ચહેરા પર એક એવો રૂવાબ અને તેજ હતો જે કોઈ સામ્રાજ્યને મહારાણીને પણ ઝાંકી પાડે. તેની જમણી બાજુ તેના કાયદાકીય સલાહકાર એડવોકેટ દેશપાંડે સાહેબ અને તેમની નીચે 2 યુવાન વકીલો ચાલી રહ્યા હતા. રિસોર્ટનો મેનેજર પ્રભાવતીને જોતા જ 90 ડિગ્રી નમીને નમસ્કાર કરી રહ્યો હતો. આ બધું દ્રશ્ય જોઈને લોબીમાં બેઠેલો વિહાન અવાક થઈ ગયો. વિશાખાબાઈની આંખો ફાટી ગઈ અને શર્વરી તો પોતાની માતાની સામે આશ્ચર્યથી જોઈ જ રહી. પ્રભાવતી અત્યંત પ્રભાવશાળી અને શાંત ડગલે બરાબર તે સોફાની સામે આવીને ઊભી રહે જ્યાં વિહાન અને શર્વરી બેઠા હતા. બોડીગાર્ડ્સને વિહાને ઘેરી લીધો. વિહાને પોતાના ચશ્મા ઉતાર્યા અને તે ખોટું હસવાનો પ્રયત્ન કરતા બોલ્યો, શું સાસુમાં, શું નાટક ચલાવ્યું છે આ ભાડાના બાઉન્સર અને વકીલો લાવીને કોને ડરાવો છો તમે? અને આ મેનેજર તમને કેમ સલામ મારે છે? ખાણવળના ટિફિન પહોંચવાડાનો કોન્ટ્રાક્ટ મળી ગયો છે કે શું અહીં? પ્રભાવતી શાંત હતી. તેની આંખો વિહાનની આંખો સાથે ટકરાઈ રહી હતી. વિહાન, તેનો અવાજ આખી લોબીમાં ગુંજ્યો. તે અવાજ શાંત હતો, પણ તેમાં તલવાર જેવી ધાર હતી. જે માણસનું આખું આયુષ્ય જ એક ખોટું નાટક છે, તેને સત્યની ભાષા સમજવામાં થોડો સમય લાગે છે. પ્રભાવતીએ દેશપાંડે સાહેબ સામે જોયું. દેશપાંડે સાહેબે તેમની બ્રીફકેસમાંથી એક મોટી ફાઇલ ખોલી અને તે વિહાનના મોઢા પર ફેંકી. ખોલીને જો આ ફાઇલ વિહાન, અને સરખી રીતે વાંચ. પ્રભાવતીનો અવાજ હવે ઊંચો થયો હતો. જે રિસોર્ટમાં ઊભા રહીને તે 15 દિવસ પહેલા મારી ગરીબીનો, મારી ગોદડીનો અને મારા માતૃત્વનું અપમાન કર્યું હતું ને, તે આ 30 એકરમાં ફેલાયેલો કોસ્ટલ ક્રાઉન રિસોર્ટ, અહીંની પ્રત્યેક ઇમારત, અહીંની પ્રત્યેક ઈંટ અને અહીંનો પ્રત્યેક કર્મચારી મારો જ છે. હું પ્રભા બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સની માલિક છું. આ વાક્ય લોબીમાં બોમ્બની જેમ ફૂટ્યું. વિહાનના ચહેરાનો રંગ 1 સેકન્ડમાં ઉડી ગયો. તેણે ધ્રુજતા હાથે તે ફાઇલ ખોલી. પ્રોપર્ટી ડીડ, માલિકી હકના કાગળો અને તેના પર રહેલી પ્રભાવતીની સહી જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિશાખાબાઈ ધક્કાથી સોફા પર જ ફસડાઈ પડ્યા. બા, શર્વરીનો અવાજ કામતો હતો.
તેની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. બા, તું આ શું બોલે છે? તું આટલી મોટી માલિક છે, તો પછી તે અમને આ કેમ ન જણાવ્યું? તું પોતે પેલી ચાલમાં કેમ રહી? પ્રભાવતીએ શર્વરી તરફ એક અત્યંત વેદનાદાયક પણ કઠોર નજર નાખી, કારણ કે શર્વરી, મારે જોવું હતું કે પૈસા વગર તું કોણ છે. તારા બાપના મૃત્યુ પછી વરસાદમાં પલળતા લોકોના મહેણા સાંભળતા મેં ટિફિન વેચ્યા અને તેમાંથી આ 100 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું. મને લાગ્યું હતું કે તને ગરીબી અને મહેનતની જાણ હોવી જોઈએ. પૈસાનો નશો તારા મગજમાં ન ચઢે એટલા માટે મેં આ બધું તારાથી છુપાવ્યું. પણ તે શું કર્યું? એક ખોટા, બદમાશ અને ચોરના પૈસા પર તું મોહી ગઈ અને જે માએ તને પોતાના લોહીનું પાણી કરીને મોટી કરી, તે માના પ્રેમની ગોદડી તે કચરામાં ફેંકી દીધી. વિહાન હજુ પણ ધક્કામાંથી બહાર આવ્યો નહોતો. તે અચકાતા બોલ્યો, સાસુમાં, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. મને ખરેખર ખબર નહોતી કે તમે આટલી મોટી પ્રોપર્ટીના માલિક છો. આપણે આ બધું મળીને સંભાળીશું. હું તમારો જમાઈ છું ને? વિહાનની તે ઉદ્ધતાઈ હવે ક્યાંય ગાયબ થઈ ગઈ હતી. તે ચક્કર ખાઈને પ્રભાવતી સામે આજીજી કરવા લાગ્યો. તું અને પ્રોપર્ટી સંભાળીશ. પ્રભાવતી તાડુકી. તેનો સંતાપ હવે સીમા વટાવી રહ્યો હતો. અરે નીચ માણસ, જેણે પોતાના ફાયદા માટે હજારો ગરીબોના આયુષ્યની રાખ કરી નાખી, તે મારી પ્રોપર્ટીને હાથ લગાવશે? તેટલામાં બહારથી પોલીસની ગાડીઓના સાયરન સંભળાયા. 3 પોલીસ વાન રિસોર્ટના ગેટમાંથી અંદર ઘૂસી. ગાડીઓમાંથી આર્થિક ગુના શાખાના ઇન્સ્પેક્ટર કદમ પોતાના કાફલા સાથે નીચે ઉતર્યા અને સીધા લોબીમાં આવ્યા. પોલીસને જોઈને વિહાનના હોશ ઉડી ગયા. ઇન્સ્પેક્ટર કદમ વિહાનની સામે આવીને ઊભા રહ્યા. વિહાન દેસાઈ, સમૃદ્ધિ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન, તારી રમતનો અંત આવી ગયો છે. કદમે શર્વરી અને વિશાખાબાઈ સામે જોઈને મોટા અવાજે કહેવાનું શરૂ કર્યું. શર્વરી મેડમ, તમે જે પતિની શ્રીમંતાઈ પર આટલો ગર્વ કરતા હતા ને, તે પતિને તમારી અને આ સમાજની ભયંકર છેતરપિંડી કરી છે. તેણે ગરીબોને, નિવૃત્ત શિક્ષકોને અને વૃદ્ધોને વધારે વ્યાજની લાલચ આપીને તેમના પૈસા પોતાના બોગસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. આ 30 કરોડ રૂપિયાનો ભયંકર કૌભાંડ છે. જે પૈસાથી તમે આ વિદેશી બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે ને મેડમ, તે કપડાં કોઈ વૃદ્ધના પેન્શનના પૈસાના છે. જે મર્સિડીઝ ગાડીમાં તમે અહીં આવ્યા છો, તે ગાડી કોઈ વિધવાની મહેનતના પૈસાથી લીધેલી છે. તમારો આ પતિ 1 નંબરનો ફ્રોડ અને સફેદપોશ ગુનેગાર છે. આ સાંભળતા જ શર્વરીને લાગ્યું જાણે કોઈએ તેના શરીર પર ઉકળતું તેલ રેડ્યું હોય. તેનું ખોટું ચકચકિત જગત તેની આંખો સામે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. જે પૈસાના જોરે તેણે પોતાની જનેતાનું અપમાન કર્યું હતું, તે પૈસો ગરીબોના હાયકારાથી ભરેલો હતો. આ વિચારે તેને ચક્કર આવી ગયા અને તે ત્યાં જમીન પર બેસીને ધ્રુસકે રડવા લાગી. વિશાખાબાઈએ છાતી કૂટવાનું શરૂ કર્યું. અરે દેવા, આ શું થયું? મારા છોકરાને છોડી દો સાહેબ, તે એવું કંઈ નહીં કરે. કદમે હવાલદારને ઇશારો કર્યો. અરેસ્ટ હિમ, આને બેડીઓ પહેરાવો અને ગાડીમાં નાખો. 2 હવાલદારો આગળ આવ્યા અને વિહાનના હાથ મરોડીને તેના હાથમાં બેડીઓ પહેરાવી દીધી. બેડીઓનો તે ખટ અવાજ રિસોર્ટની તે શાંત લોબીમાં ગુંજો. વિહાનનો બધો ગર્વ, અહંકાર અને તેનો સૂટ બૂટ એક ક્ષણમાં માટીમાં મળી ગયા. તે અક્ષરશ પ્રભાવતીના પગે પડવા લાગ્યો. સાસુમાં, મને બચાવો, હું પગે પડું છું તમારા, હું ફરી આવું નહીં કરું. શર્વરી, અરે શર્વરી, કહે ને તારી માને, એને કહે કે ફરિયાદ પાછી ખેંચી લે. હું જેલમાં મરી જઈશ, મારું કરિયર બરબાદ થઈ જશે. શર્વરી પ્લીઝ. વિહાન અત્યંત દયનીય હાલતમાં આજીજી કરી રહ્યો હતો. પણ શર્વરી શૂન્ય મનસ્ક હતી. તે પથ્થરની જેમ એક જગ્યાએ બેસી રહી હતી. તેના મોઢામાંથી એક શબ્દ પણ બહાર નીકળતો નહોતો. તેને વિહાનની નફરત આવી રહી હતી. પ્રભાવતીએ વિહાન તરફ અત્યંત તિરસ્કારથી જોયું. કરિયર? કયું કરિયર? ગરીબોના ગળા કાપવાનું કરિયર? અરે, જે દિવસે તે પેલા નિરાધાર વૃદ્ધોના અન્નમાં માટી ભેળવીને, તે જ દિવસે તારું આયુષ્ય બરબાદ થઈ ગયું હતું. પોલીસો, લઈ જાઓ આને અહીંથી. આના પાપનો પડછાયો પણ અહીંની જમીન પર પડવો જોઈએ નહીં. પોલીસે વિહાનને ઢસડીને બહાર કાઢ્યો. તે બૂમો પાડતો રહ્યો, પણ તેનું સાંભળનાર ત્યાં કોઈ નહોતું. તેને પોલીસ વાનમાં નાખવામાં આવ્યો
અને સાયરન વગાડતી ગાડીઓ રિસોર્ટની બહાર નીકળી ગઈ. લોબીમાં હવે માત્ર શાંતિ હતી. વિશાખાબાઈ એક ખૂણામાં મોઢું છુપાવીને રડતા હતા અને શર્વરી, જેનો પૈસાનો અહંકાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો, તે જમીન પર બેસીને પોતાની માં પ્રભાવતી સામે જોઈ રહી હતી. પ્રભાવતી શર્વરીની નજીક ગઈ નહીં. તેણે કોઈ માયા ન બતાવી. તે અત્યંત કઠોરતાથી શર્વરીને બોલી, શર્વરી, આ તારા કર્મોનો અને પૈસાના અહંકારનો નિકાલ છે. તે માની ગોદડી કચરામાં ફેંકી હતી, પણ ભગવાને તારો આ ભ્રષ્ટાચારનો મહેલ જ આજે કચરામાં ફેંકી દીધો છે. શર્વરીએ રડતા રડતા મા સામે હાથ જોડ્યા, પણ પ્રભાવતીએ પીઠ ફેરવી દીધી અને પોતાના બોડીગાર્ડ સાથે રિસોર્ટની બહાર નીકળી ગઈ. પાછળ રહી ગઈ હતી તો માત્ર શર્વરી, તેના આંસુ અને તેના ઉજ્જળ થયેલા ખોટા આયુષ્યની રાખ. સમય કોઈના માટે થોપતો નથી અને સમયનું ચક્ર જ્યારે ઊંધું ફરે છે ત્યારે માણસને તેની સાચી લાયકાત અને સત્યની ઓળખ થાય છે. અલીબાગના તે રિસોર્ટમાં થયેલા તે રોમાંચક પ્રસંગ પછી 8-9 મહિના વીતી ગયા હતા. આ મહિનામાં ઘણું પરિવર્તન આવી ગયું હતું. શર્વરીએ વિહાનને કાયદેસર રીતે છૂટાછેડા આપી દીધા હતા. વિહાન હવે આર્થર રોડ જેલની અંધારી કોટડીમાં સડી રહ્યો હતો. તેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. વિશાખાભાઈનો બધો ખોટો અહંકાર અને રૂઆબ રસ્તા પર આવી ગયો હતો. અને અલીબાગના કિનારે ઉભેલા તે કોસ્ટલ ક્રાઉન રિસોર્ટનું શું થયું? પ્રભાવતીએ પોતાના નિર્ણય પર અડગ રહીને તે અબજો રૂપિયાનો રિસોર્ટ બુલડોઝર ફેરવીને જમીન દોસ્ત કરી દીધો હતો. પૈસાના અહંકાર પર ઉભેલો તે કાચનો મહેલ તોડીને પ્રભાવતીએ ત્યાં એક અતિશય સુંદર, નિસર્ગ રમણીય અને શાંત વાસ્તુ ઊભી કરી હતી, જેનું નામ હતું અન્નપૂર્ણા જ્યેષ્ઠ નાગરિક નિવાસ. આજે આ આશ્રમનો ઉદ્ઘાટનનો દિવસ હતો. અલીબાગના સમુદ્ર પરથી આવતો પવન આજે વધુ આહલાદક લાગી રહ્યો હતો. ત્યાં હવે લાઉડ મ્યુઝિક કે હાઈફાઈ અંગ્રેજી ગીતો વાગતા નહોતા, પણ સવારથી જ ત્યાં શરણાઈના સૂર અને ભજન ગુંજી રહ્યા હતા. વિહાને જે સેંકડો નિરાધાર વૃદ્ધોને, નિવૃત્ત શિક્ષકોને અને કામદારોને છેતર્યા હતા, તેમના હકના ઘર અને પેન્શન છીનવી લીધા હતા, તે તમામને પ્રભાવતીએ અન્નપૂર્ણા નિવાસમાં કાયમી અને હકનો આશરો આપ્યો હતો. ત્યાંનું દ્રશ્ય અદ્ભુત હતું. હરિયાળા બગીચામાં તુલસીનો ક્યારો હતો. કેટલાક દાદા ઓટલા પર બેસીને સમાધાનથી ચાહુ વાંચી રહ્યા હતા, તો કેટલીક દાદીઓ બગીચાના ફૂલોની સુગંધ લેતા એકબીજા સાથે વાતો કરી રહી હતી. તેમના ચહેરા પરનું ખોવાયેલું હાસ્ય આજે પાછું આવ્યું હતું. આયુષ્યની સંધ્યા કાળે તેમને એક માતાની માયાની છાયા મળી હતી. તેમના ચહેરા પરનું તે અપાર સમાધાન અને આંખોમાં કૃતજ્ઞતાના ભાવ પ્રભાવતીની 100 કરોડની સંપત્તિ કરતા કેટલાય ગણી કિંમતી હતા. પણ આ બધામાં શર્વરી ક્યાં હતી? જે શર્વરી આ જગ્યાએ 8 મહિના પહેલા લાખોની સાડી અને હીરાના ઘરેણાં પહેરીને પૈસાના નશામાં એટલી મખમલી સોફા પર બેસી હતી, તે આજે ક્યાંય સ્ટેજ પર દેખાતી નહોતી. તે હતી વૃદ્ધાશ્રમના મોટા રસોડામાં. આજની શર્વરી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. શરીરે અત્યંત સાદી આછા રંગની સુતરાઉ સાડી, વાળમાં એક સાદી ક્લિપ, હાથમાં માત્ર 2 કાચની બંગડીઓ અને કપાળ પર એક નાની ચાંદલી. તેના શરીર પર એક પણ દાગીનો નહોતો. ચહેરા પર મેકઅપનો અંશ પણ નહોતો. રસોડાની ગરમ વરાળને કારણે તેનો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો. તે પોતાના હાથે ત્યાં રહેતા દાદા દાદીઓની થાળીમાં પ્રેમથી ગરમ ગરમ રોટલી અને દાળ પીરસી રહી હતી. દાદી, હજુ થોડી દાળ લઉં? દાદા, અથાણું પીરસું? તેનો મીઠો અને નમ્ર અવાજ આખા ભોજન કક્ષમાં ગુંજી રહ્યો હતો. એક વૃદ્ધ દાદા જમતા જમતા શર્વરીના માથા પર હાથ મૂકીને બોલ્યા, બેટા, તારા હાથના જમણમાં સાક્ષાત અન્નપૂર્ણાનો સ્વાદ છે. ભગવાન તારું અને તારા બાળકનું ભલું કરે. તે આશીર્વાદ સાંભળીને શર્વરીની આંખો ભરાઈ આવી હતી. આજે તેને સાચી શ્રીમતાઈનો અર્થ સમજાયો હતો. લોકોના સાચા આશીર્વાદમાંથી મળતી શાંતિ કોઈ પણ બ્રાન્ડેડ કપડાં કે મોંઘી ગાડીઓમાંથી મળતી નથી, તે તેને સમજાઈ ગયું હતું. દિવસભરનો કાર્યક્રમ પૂરો થયો. રાત થઈ. બધા દાદા દાદીઓ પોતાના રૂમમાં શાંતિથી સૂઈ ગયા હતા. સમુદ્રના મોજાનો ગુંજતો અવાજ અને રાતની નીરવ શાંતિ ત્યાં ફેલાયેલી હતી. પ્રભાવતી વૃદ્ધાશ્રમના પટાંગણમાં રહેલા એક બાંકડા પર એકલી જ બેસીને અફાટ સમુદ્ર સામે જોઈ રહી હતી. તેના ચહેરા પર એક અસીમ શાંતિ હતી. તેટલામાં પાછળથી પગરવ સંભળાયો. શર્વરી ધીમે પગલે માની નજીક આવી.
માની બાજુમાં આવીને તે જમીન પર રેતીમાં ઘૂંટણીએ બેસી ગઈ. પ્રભાવતીએ તેની સામે જોયું. શર્વરીએ પોતાનો ચહેરો માના ખોળામાં મૂક્યો અને તેની ધીરજ તૂટી. છેલ્લા 8 મહિનાથી દબાવી રાખેલા આંસુ આજે મુશળધાર વરસાદની જેમ વહેવા લાગ્યા. માં, મને માફ કરી દે માં. શર્વરી ધુસકે ને ધુસકે રડી રહી હતી. હું ખૂબ મોટી ગુનેગાર છું તારી. મેં તારા પરસેવાને, તારી મહેનતને કચરો ગણ્યો. મને તે છકછિત મહેલ જોઈતો હતો, પણ તે મહેલનો પાયો હજારો ગરીબોના આંસુ અને છેતરપિંડી પર ઊભો હતો. તે મને દેખાયું જ નહીં. તે પૈસાના અંધકારમાં મને તારા પ્રેમની સાદી ગોદડી પણ દેખાય નહીં. હું એક છોર માટે જનતાનું અપમાન મૂંગા મોઢે જોતી રહી. શર્વરીને બોલતા બોલતા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એટલું તે રડતી હતી. માં, મેં તે નરક ભોગવ્યો છે. મને હવે પૈસા નથી જોઈતા. તે ખોટો રૂઆબ નથી જોઈતો. હું આજે આખો દિવસ ચૂલા પાસે ઊભા રહીને જમવાનું બનાવ્યું ત્યારે મને સમજાયું કે તું 20 વર્ષ મારા માટે કેટલી આગમાં સળગી છે. મને કંઈ નથી જોઈતું માં. મને બસ તારી દીકરી બનીને રહેવું છે. મને ક્ષમા કર. એક માનું હૃદય છેવટે માનું જ હોય છે. પ્રભાવતીનું મન પીગળી ગયું. જે અહંકાર શર્વરીના મગજમાં ગયો હતો તે હવે સંપૂર્ણપણે વહી ગયો હતો અને ત્યાં હવે માત્ર શુદ્ધ માનવતા અને પસ્તાવો બચ્યો હતો. પ્રભાવતીએ નીચે નમીને શર્વરીને બંને હાથે ઉઠાવી અને પોતાની છાતીએ વળગાડી. આજે 20 વર્ષ પછી એક મા અને દીકરી ખરા અર્થમાં એકબીજાને મળ્યા હતા. પ્રભાવતીની આંખોમાંથી પણ આંસુની ધાર વહી રહી હતી. તેમણે શર્વરીની પીઠ પર માયાથી હાથ ફેરવ્યો. શરૂ બેટા, રડ નહીં. મારો ગુસ્સો તારા પર નહોતો, પણ તારા મગજમાં ઘૂસી ગયેલા તે પૈસાના નશા પર હતો. સોનું જ્યારે આગમાં તપીને બહાર નીકળે ત્યારે જ તે શુદ્ધ થાય છે. તું હવે શુદ્ધ થઈ ગઈ છે. આજે જમવાનું પીરસતી વખતે મેં તને જોઈ. આજે તું ખરા અર્થમાં મારી દીકરી શોભતી હતી. પ્રભાવતીએ શર્વરીની આંખો લૂછી. ચાલ મારી સાથે, મારે તને એક વસ્તુ આપવી છે. પ્રભાવતી શર્વરીને લઈને વૃદ્ધાશ્રમની મુખ્ય ઓફિસમાં ગઈ. ત્યાં દિવાલ પર પ્રભાવતીના પતિનો ફોટો લાગેલો હતો અને તે ફોટાની બરાબર નીચે એક મોટી અત્યંત સુંદર લાકડાની અને કાચની ફ્રેમમાં એક વસ્તુ સાચવીને રાખેલી હતી. શર્વરીએ ઉપર જોયું અને તે સ્તબ્ધ થઈ ગઈ. તેના મોઢામાંથી શબ્દ નીકળતો નહોતો. તે એ જ ગોદડી હતી. તે જ ગોદડી જેમાં શર્વરીના બાળપણના કપડાં, પેઠણીની કિનારી અને પિતાના શર્ટના ટુકડા જોડેલા હતા. તે જ ગોદડી જેને વિહાને કચરામાં ફેંકી દીધી હતી. પ્રભાવતીએ તે કચરામાંથી કાઢીને પોતાના જીવની જેમ સાચવી રાખી હતી અને આજે તેણે તેને એક મંદિરની જેમ ફ્રેમ કરીને દિવાલ પર લગાવી હતી. માં, શર્વરી. પ્રભાવતી અત્યંત ભાવુક અવાજે બોલી. પૈસો, રિસોર્ટ, ગાડીઓ, આ બધું એક ક્ષણમાં માટીમાં મળી જાય છે, પણ મેં મારા પરસેવાથી અને પ્રેમથી સીવેલી આ ગોદડી એ જ તારો સાચો વારસો છે. આ ગોદડી તને અને તારા બાળકને આખી જિંદગી યાદ અપાવશે કે આપણા પગ હંમેશા જમીન પર હોવા જોઈએ. શર્વરીએ તે કાચની ફ્રેમ છાતીએ જોરથી વળગાડી. જે ગોદડીનો તેણે તિરસ્કાર કર્યો હતો તે જ ગોદડી આજે તેને જગતની સૌથી મૂલ્યવાન સંપત્તિ લાગી રહી હતી. તેણે માને ફરી એકવાર ગળે લગાડી. બહાર સમુદ્રના મોજાનો અવાજ હવે શાંત અને મધુર લાગી રહ્યો હતો. એક ખોટા જગતનો અંત આવીને એક સાચા, સ્વચ્છ અને સંસ્કારી આયુષ્યની શરૂઆત થઈ હતી. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.